પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ચાઇનીઝ પતંગ દોરી ન વેચવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે. શંખેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર A.N. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ASI પ્રવીણસિંહ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરાયણ પર્વના નિમિત્તે વેપારીઓમાં ચાઇનીઝ દોરી તેમજ પતંગના વેચાણ પર પ્રતિબંધ હોવાને કારણે વેપારીઓને ચાઇનીઝ દોરી તેમજ ટુક્કલો ન વેચવા વેપારીઓને સૂચના અપાઈ હતી. ચાઇનીઝ દોરી તેમજ ટુક્કલોના વેચાણથી અનેક વખત ચાઇનીઝ દોરી પતંગને કારણે નાના ભૂલકાઓને વીજળીના વાયરમાં ફસાઈ જતા શોર્ટ લાગવાથી મૃત્યુ પામ્યા છે. અનેકવાર રસ્તા પર જતા ટુ વ્હીલરના ચાલકોના ગળાના ભાગે ચાઇનીઝ દોરી ફસાઈ જતા લોકોના જીવ ગયેલા છે. તેને ધ્યાને લઈને ASI પ્રવીણસિંહ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને બજારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ ટુક્કલોનું ગેરકાયદેસર વેચાણ ન કરવા વેપારીઓને માર્ગદર્શન અપાયું હતું. વસંત કડિયા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.